ઘણા સમયથી એક ચર્ચા ચાલતી આવે છે, કર્મ વધારે બળવાન કે ભાગ્ય વધારે બળવાન. એક પક્ષ એવો છે, એની માન્યતા છે કે કર્મ વધારે બળવાન, માણસ કર્મ કરે તો જ ભાગ્ય સાથ આપે. બીજી માન્યતા એવી છે કે ભાગ્ય વધારે બળવાન, જીવનભર માણસ કર્મ કરતા કરતા ઘસાતો રહે પણ જેટલું ભાગ્યમાં હોય એટલું જ મળે. તો બેમાં વધારે બળવાન કોણ? ચારે પુરુષાર્થોને બે ભાગમાં વિભક્ત કરવામાં આવ્યા. પહેલો પુરુષાર્થ ધર્મ અને ચોથો મોક્ષ કર્મને આધીન છે. એના માટે જેટલું કર્મ કરો એટલું તમને મળે. અર્થ અને કામ ભાગ્યને આધીન છે. ભલે ગમે એટલો પરિશ્રમ કરો પણ ભાગ્યમાં હોય એટલું મળે. પણ માણસે શું કર્યું? આ બંનેને ઉલટપુલટ કરી નાખ્યા. ભાગ્યને આધીન છે એના માટે જીવનભર કર્મ કરતો રહે છે, અને કર્મને આધીન છે એને છોડી દીધા ભાગ્યના ભરોસે. એટલા માટે કંઈ મળતું નથી. ચારે પુરુષાર્થની કથા કરવામાં આવી. ધર્મ પ્રકરણમાં કહે છે, મનુએ પોતાની ત્રીજી કન્યા પ્રસૂતિ દક્ષ પ્રજાપતિ સાથે પરણાવી. દક્ષને 16 પુત્રીઓ થઈ, એમાં 13 કન્યાઓ ધર્મરાજા સાથે પરણાવી. ધર્મની પત્ની કોણ? જો ધર્મનો પરિવાર કેવો હોય, શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, હરિ અને મૂર્તિ. છેલ્લી 3 કન્યાઓ, જેમાં સ્વાહાના લગ્ન કર્યા અગ્નિ સાથે, સ્વધાના લગ્ન કર્યા પિતૃઓ સાથે, અને 16મી કન્યા સતીજી, એમનો વિવાહ થયો છે શિવજી સાથે. દક્ષ એટલે કોઈ પણ વસ્તુમાં નિપુણ, પારંગત. માણસને જ્યારે કોઈ સિદ્ધિ મળે, કોઈ વસ્તુમાં નિપુણતા મળે, પણ પોતાની આવડતમાં પ્રભુની કૃપા ન દેખાય ને પોતાનું સામર્થ્ય દેખાય અને અહંકાર આવે, એને અગ્નિમાં હોમાવે છે. દક્ષને પોતાના સામર્થ્યમાં પ્રભુની કૃપા ન દેખાઈ, અહંકાર આવ્યો અને ત્યારે આપત્તિ આવી. એકવાર બધા જ ઋષિઓ, દેવો, મુનિઓ, અગ્નિઓ બધા જ પ્રજાપતિઓના સત્રમાં એકત્ર થયા. દક્ષ પ્રજાપતિ આવ્યા, બધાએ ઉભા થઈને સન્માન કર્યું. કોઈ મોટો વ્યક્તિ આવે તો ઉભા થઈને આપણે માન સન્માન આપીએ. બધા ઉભા થયા, પણ બ્રહ્માજી અને શિવજી બંને ઉભા ન થયા. બ્રહ્માજી વયોવૃદ્ધ છે, એમણે ઉભા થઈને સન્માન કર્યું, એ ખરાબ ન લાગ્યું. પણ શિવજી પોતાના જમાઈ છે, અને જમાઈએ ઉભા થઈને સસરાજીને આદર ના આપ્યો, એને પોતાના અપમાન જેવું લાગ્યું. જો કોઈ વ્યક્તિને સમાજમાં બહુ માન સન્માન મળતું હોય, કોઈનું અપમાન ભલે ના કરે પણ એને સન્માન ના આપે ને તો પણ એને પોતાનું અપમાન લાગે. શિવજી કઈ અપમાન નથી કર્યું, પણ ઉભા થઈને સન્માન ના કર્યું, એ દક્ષને પોતાના અપમાન જેવું લાગ્યું. શિવજીને અપશબ્દો કયા. નંદીશ્વરે આ સાંભળ્યું, ક્રોધમાં આવીને શાપ આપ્યો કે તમે શિવ એટલે કલ્યાણનો દ્રોહ કર્યો છે, તત્વથી વિમુખ થઈ જશો, અજામુખ એટલે તમારું મસ્તક બકરાનું થઈ જશે. શિવજી શાંત રહ્યા, કઈ ન બોલ્યા. દક્ષે એલાન કર્યું કે હવે પછી કોઈ પણ યજ્ઞમાં શિવજીનો ભાગ ન રાખવો. જો તમે યજ્ઞની વેદીઓ જોઈ હશે, 3 પરિધિ યજ્ઞની હોય, એ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી, એમનો ભાગ એમાં હોય છે. શિવજીનો ભાગ કોઈ ન રાખો કે છે વર્ષો સુધી લોકોએ યજ્ઞ જ ન કર્યા. દક્ષ પ્રજાપતિ છે, એમની આજ્ઞાની અવજ્ઞા કેમ થાય? અને શિવજીનો દ્રોહ કોણ કરે? દક્ષે વિચાર્યું કે લોકો યજ્ઞ જ નહીં કરે તો મારા શબ્દોની શું કિંમત રહેશે? અને બ્રહ્માજીએ જ્યારે બધા જ પ્રજાપતિઓના અધિપતિ તરીકે દક્ષનું રાજ તિલક કર્યો તો અહંકાર ઓર વધી ગયો.
હરિદ્વાર પાસે કનખલ ક્ષેત્રમાં બૃહસ્પતિ સૌ નામના મહાયજ્ઞનું આયોજન કર્યું. બધા દેવો ઋષિમુનિઓને આમંત્રણ આપ્યું, પણ પોતાની પુત્રી સતીજીને જમાઈ શિવજીને આમંત્રણ ના આપ્યું. સતીજીને પિતાને ત્યાં થનારા મહાયજ્ઞના આયોજનની વધાઈ મળી. હવે માવતરમાં કોઈ મોટું આયોજન હોય, કઈ દીકરીને જવાની ઈચ્છા ન થાય. વિચાર્યું પિતા કદાચ યજ્ઞ કાર્યમાં આમંત્રણ આપતા ભૂલી ગયા લાગે છે. પિતાનું ઘર છે, આમંત્રણ ન મળ્યું તો શું થયું? શિવજીને કહ્યું ચાલો સ્વામી આપણે યજ્ઞમાં જઈએ. શિવજીએ સમજાવ્યા તમારા પિતાએ મારું અપમાન કર્યું છે અને સ્વજન તરફથી તમારું અપમાન મૃત્યુ સમાન છે, જશો તો યોગ્ય નહીં થાય. પણ સતીજીએ પતિનું ના માન્યું અને ઘર છોડી પિતાને ત્યાં ચાલવા ગયા. શ્રી મહાપ્રભુજી સમજાવે છે દક્ષની 16મી કન્યા સતીજી અહંકારનો અંશ લઈને આવ્યા છે. અહંકારી વ્યક્તિ કોઈનું સાંભળતો નથી, મન ફાવે તેમ કરે. સતીજીએ પણ પતિનું ન માન્યું, ઘર છોડી પિતાને ત્યાં ચાલવા લાગ્યા. ઘણીવાર સસરાને જમાઈનો ઝઘડો થાય ને તો દીકરીનો આવી બને. સતીજી મક્કમ હતા, હટ કરી ઘર છોડીને યજ્ઞમાં આવ્યા. દક્ષના ભયથી કોઈ એમની સામે જોયો પણ નહીં. દક્ષે પણ કઈ વાત ન કરી. માતાને બહેનોએ ચર્ચા કરી, આવકાર આપ્યો. વિચાર્યું પિતા બહુ વ્યસ્ત હશે, કઈ વાંધો નહીં, યજ્ઞના દર્શન કરીને હું ચાલી જઈશ. જ્યાં યજ્ઞના દર્શન કરવા એમનાથી સહન ન થયું કે બધા દેવોનો ભાગ છે પણ પોતાના પતિ શિવજીનો ભાગ નથી, અને અતિશય ક્રોધ આવ્યો. કેવા લાગ્યા, પિતાજી તમારા યજ્ઞમાં જો મારા પતિ શિવજીનો ભાગ નથી તો આ શરીર પણ તમારું ઉત્પન્ન કરેલું છે ને તમારા દ્વારા, એમાં પણ એમનો અધિકાર કેવી રીતે હોય? આવા નિંદિત શરીરનો હું ત્યાગ કરું છું. શિવજીનું ધ્યાન ધર્યું, ચરણમાંથી યોગાગ્નિ પ્રગટ થયો. એમનો દેહ ભડભડ બળવા લાગ્યો અને બળતો દેહ યજ્ઞના કુંડમાં પડ્યો. અહંકારી વ્યક્તિ બદલો લીધા વગર ના રહે. આજ સતીજી વીરભદ્રગણના રૂપમાં શિવજીની જટામાં જઈને બેસી ગયા બદલો લેવા માટે. આ વાતની જયારે શિવજીને બધી ખબર પડી, ભયંકર ક્રોધ આવ્યો. સ્ત્રીઓ જયારે અભિનય સાથે નૃત્ય કરે એને લાસ્ય કહેવાય. જય હો. અને પુરુષો અવ્યવસ્થિત નૃત્ય કરે ત્યારે એને તાંડવ કહેવાય. શિવજીએ ક્રોધમાં તાંડવ કર્યું છે અને ભગવાન શ્રી કૃષ્ણએ કાલીનાગના મસ્તક પર તાંડવ નૃત્ય કર્યું છે. યજ્ઞ અધૂરો રહ્યો. બધા બ્રહ્માજી પાસે આવ્યા, વિનંતી કરી. પછી બકરાનું મસ્તક લાવી દક્ષના મસ્તકની જગ્યાએ બેસાડી એમને સજીવન કરી અને યજ્ઞ પૂર્ણ કરાવ્યો. આજના સમયમાં પ્લાસ્ટિક સર્જરી થાય છે એવું નથી. એ સમયમાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી. સૂક્ષ્મમાં સંક્ષિપ્તમાં આપણે દર્શન કર્યું. આગળ બેનો જ્યાં જગ્યા મળે ત્યાં બેસો, ઘોંઘાટ ના કરો જરા. મને ખબર છે આજે નંદ મહોત્સવનો આનંદ લેવા બધા આવ્યા છો. ઘરેથી બધા પ્રસાદ લઈને આવ્યા એટલે નિરાશ છે, શાંતિ છે, એટલે વૈષ્ણવની સંખ્યા પણ થશે. પણ જ્યાં જગ્યા મળે ત્યાં સ્નાન ગ્રહણ કરી રાખો. પેસેજ આગળ જ્યાં જગ્યા મળે ત્યાં બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. ધ્રુવજીના ચરિત્રનું દર્શન કરીએ. મનુ મહારાજને 2 પુત્રો હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ઉત્તાનપાદને 2 રાણીઓ હતી, સુનીતિ અને સુરુચિ. સુનીતિ અપ્રિય હતી પણ સુરુચિ પ્રિય હતી. આ ઉત્તાનપાદની કથા એ આપણા પ્રત્યેક જીવની કથા છે. ઉત્તાનપાદ એટલે માથું નીચે અને પગ ઉપર. પ્રત્યેક જીવ માતાના ઉદરમાં ગર્ભમાં હોય ત્યારે માથું નીચે અને પગ ઉપર હોય છે. પ્રત્યેક જીવને 2 રાણીઓ હોય, સુનીતિ ને સુરુચિ. સુનીતિ
એટલે આત્માનો પુકાર, સુરુચિ એટલે મનનો અવાજ. સુનીતિ કોઈને પ્રિય ન હોય, સારી નીતિ કરતા સારી રુચિમાં બધાને વધારે રસ હોય છે. સુનીતિનો પુત્ર તો ધ્રુવ, ધ્રુવ એટલે ભજનાનંદ. સુરુચિનો પુત્ર તો ઉત્તમ, ઉત્ત એટલે પ્રભુત્તમ એટલે અંધકાર. પ્રભુ પ્રત્યે જીવનમાં અંધકાર. અને એવું થાય, જીવ જ્યારે સુનીતિને પ્રેમ કરે ત્યારે ભજનાનંદની પ્રાપ્તિ થાય, અને સુરુચિને પ્રેમ કરે ત્યારે પ્રભુ પ્રત્યે જીવનમાં અંધકાર આવે. એકવાર ઉત્તમ પિતાના ખોળામાં રમી રહ્યા હતા. નાનકડા બાળક ધ્રુવજી રમતા રમતા ત્યાં આવ્યા. પિતાના ખોળામાં બેસવા જાય ત્યાં માતા સુરુચિ આવી, હાથ પકડી ખેંચી ધ્રુવજીને ઉતારી મૂક્યા. તારા પિતાના ખોળામાં બેસવાનો તારો અધિકાર નથી. તારે તારા પિતાના ખોળામાં રમવું હોય તો વનમાં જા, તપ કર, ભગવાનને પ્રસન્ન કર, વરદાન મેળવ, અને મારી કોખથી જન્મ લે તો તને પિતાના ખોળામાં બેસવાનો અધિકાર મળે. નાનકડા બાળક ધ્રુવજી રડતા રડતા માતા પાસે આવ્યા. શું થયું બેટા? બધી વાત કરી. જુઓ, ઘરમાં જ્યારે કોઈ વ્યક્તિ બાળકને વઢે ને ત્યારે કોઈક સમજદાર વ્યક્તિ બાળકને સમજાવવું જોઈએ કે બેટા, તારા વડીલો તને વઢ્યા એનું કારણ શું, એને ભૂલ સમજાવવી જોઈએ. કારણ વગર ઉલટું એને પ્રોત્સાહન ના અપાય. અને મા બાપે કેવા સંસ્કાર આપવા જોઈએ. માં સુનીતિએ કહ્યું, બેટા, સુરુચિ ભલે તારી સાવકીમાં છે તો શું થયું, પણ એને બહુ સાચી વાત કરી છે. પ્રભુ છે ને દરેક વખતે પોતે આપણને આજ્ઞા નથી કરતા, પણ ક્યારે માતા પિતા દ્વારા, ક્યારે સંતો દ્વારા, ક્યારે કોઈ ગુરુજનો દ્વારા, કોઈ ભગવદીઓ દ્વારા પ્રભુ આપણને સંકેત કરાવે છે. બેટા, સુરુચિ તારી માં નહીં, સુરુચિ તો તારી ગુરુ છે. અત્યાર સુધી મેં તને ક્યારે કહ્યું નથી કે તું પ્રભુના માર્ગે જા, અને સુરુચિમાં એ તને ઉપાય બતાવ્યો કે બેટા તું પ્રભુના પાસે જા, તપ કર. આ તો લૌકિક પિતા છે. સંતાનમાં કદાચ ભેદભાવ કરે, પણ પ્રભુ તો પરમ પિતા છે, અલૌકિક પિતા છે. પોતાના ભક્તોમાં ક્યારે ભેદભાવ નહીં કરે. અને આ તો લૌકિક પિતાનો ખોળો છે. એ તો ક્યારેક છૂટી જશે બેટા, પિતા ચાલ્યા જશે આ જગત છોડીને, પણ પરમ પિતાનો ખોળો ક્યારેય નહીં છૂટે. આ માના સંસ્કાર છે. ઘણી વાર બે બાળકોનો નિશાળમાં ઝઘડો થાય ને, આજકાલ મા બાપ શું કે, દરરોજ માર ખાઈને આવે છે, ક્યારેક મારી ના આવ તો કહું કે મારો દીકરો છે. આવા સંસ્કાર ના પાય બાળકને કોઈ દિવસ. સાચો માર્ગ બાળકને બતાવો. માએ સંસ્કાર આપ્યા, વંદન કરી નીકળી પડ્યા પ્રભુની પ્રાપ્તિ માટે. નારદજી મળ્યા. નારદજીએ વિચાર્યું કે આવેશમાં ઘર છોડીને જાય છે કે વાસ્તવમાં પ્રભુને મળવાની તાલાવેલી છે. નારદજીએ થોડા ડરાવ્યા, અરે બેટા તું જંગલમાં જાય છે, બહુ અંધકાર હશે, વાઘ વરુસી જેવા હિંસક પશુઓ હશે, તને મારી નાખશે, તું એકલો ત્યાં શું કરીશ, ખાઈશ પીશું. ધ્રુવજી કે હવે તો જે થવું હોય તે ભલે થઈ જાય, મારે તો મારા પ્રભુને મેળવવા છે, મારે તો પ્રભુને પામવા છે. જ્યારે એમની દ્રઢતા જોઈ, નારદજીએ દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. બેટા, વ્રજમાં યમુનાજીના કાંઠે મધવન નામનું ઉત્તમ ક્ષેત્ર છે, જ્યાં ભગવાન શ્રી હરિનો સદાય વાસ છે. ત્યાં જઈને તું પ્રભુનું આરાધન કર. જો દ્રઢતા હોય, આત્મવિશ્વાસ હોય, પ્રભુને પામવાની તાલાવેલી હોય, ચોક્કસ એને પ્રભુ મળે, મળ્યા વગર ના રહે.
કોઈ બહુ સરસ કહ્યું છે, કદમ અસ્થિર હોય જેના એને રસ્તો નથી જડતો, અને અડગમનના માનવીને હિમાલય નથી નડતો. ધ્રુવજીને તાલાવેલી છે, ગુરુ પણ મળ્યા, માના આશીર્વાદે મળ્યા, મધુવનમાં આવીને તપ કર્યું. એટલે થોડા સમયમાં તો ઠાકોરજી એટલા પ્રસન્ન થઈ ગયા. ગરુડ પર બિરાજી બહુ સુંદર વાત કરી. મધોર વનમ નૃત્ય દિદીક્ષયાગત, પ્રભુ પોતાના ભક્તના દર્શન કરવા પધાર્યા છે. પ્રશ્ન થાય કે જ્યાં હજારો વર્ષો યુગો સુધી ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરે, ભગવાનના દર્શન દુર્લભ છે, આટલા જલ્દી ઠાકોરજી કેવી રીતે પ્રસન્ન થઈ ગયા ધ્રુવજી પર?